માત્ર ચોપડીનું જ્ઞાન લેવું એ જ કઈ આપણા જીવનનો વિકાસ કરતો નથી। હવે અંદર કોઈ કે વાત નહીં કરે તો 2 મિનિટ જ મારે ખાલી જોઈએ છે। વિદ્યારંભ સંસ્કારનો મેસેજ એ આપણે હૃદયંગમ કરવાનો છે કે આપણા આદર્શ કોણ હોય, યુવાનોના આદર્શ કોણ હોય? સ્વામી વિવેકાનંદ। વિવેકાનંદ કેવા હતા? નીડર હતા। તો આપણા જીવનમાં નીડરતા આવવી જોઈએ। વિવેકાનંદ કેવા હતા? મહેનતી હતા। આપણા જીવનમાં મહેનત કરવાનું વલણ આવવું જોઈએ। આ બધી વિદ્યા છે આમાંથી આપણે પ્રવેશ લીધો છે અને આપણે આ બધું કઈ ખાલી માત્ર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જ શીખવાનો નથી। જીવનમાં આ પણ શીખવાનું છે કે મહેનત આપણે કરીએ છીએ કે નહીં, કે આળસુ છીએ। પછી આપણે સંવેદનશીલ છીએ કે નહીં। કોઈને દુઃખ પડતું હોય, કોઈને મુશ્કેલી હોય તો આપણા હૃદયમાં કરુણા, સંવેદના જાગવી જોઈએ। વિવેકાનંદે કહ્યું છે કે યુવાનની વ્યાખ્યા આ છે, યુવાન સંવેદના ભર્યો હોય, યુવાન મહેનતી હોય, યુવાન નીડર હોય। તો આ બધું આપણે જીવનમાં આપણે દાખલ કરવાનું છે। માત્ર 90% આવશે મિત્રો ચોપડી ગોખીને, પણ એનાથી તમે જીવનમાં સુખી થાવ એવી કોઈ ગેરંટી નથી। 90% આવે, 95% આવે, 99% આવે, બોર્ડમાં પહેલો નંબર આવો, પણ તમારા જીવનમાં સુખી થશો તો એ કયા ગુણના કારણે થશો? સંવેદનશીલતા, કરુણા, મહેનત, પરાક્રમ, સમયનો ઉપયોગ, આ બધા ગુણો તમારે જીવનમાં દાખલ કરવાના છે। હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ, કારણ કે દરેક